જય માતાજી મિત્રો, હું છું આરડી બ્લોગર અને આજે સવારમાં આપણે દાંતણ કરીએ છીએ અને દાંતણ કરીને સીધા આવી ગયા આપણે ધાબા પર જોઈએ તો બહુ સરસ મોસમ હતો. મોસમ જોતા જોતા આપણે જઈએ નીચે અને એની પહેલાં આ છે કિશન, આપણો મામા છોકરો, અને ત્યાંથી આપણે નહીં ધોઈને આવી ગયા ગામમાં બસની રાહ જોવા. અને આપણે મળી ગઈ ફાઇનલી બસ આવી ગઈ છે આપણા ગામમાં ને બસ ત્યાંથી રિવર્સ મારે છે ને આપણે સીધા જઈને બસમાં બેસીશું. તો ફાઇનલી આપણે બસમાં આવી ગયા છે ને આ છે યુવરાજ, સીધા આપણે વાડી બ્લોગર. ત્યાંથી આપણે બહારનો એક વિડીયો બનાવી લીધો, મસ્ત સરસ વ્યૂ આવતું હતું એટલા કારણે રિઝલ્ટ જોઈ શકો તમે કેમેરાનું. અને આપણે આવી ગયા કાતરા થોડા પેસેન્જર ભરીને આ છે સરસ્વતી ડેમનો તમે વિડીયો જોઈ શકો છો. અને ત્યાંથી આપણે સીધા ગયા ટીવીને એક મસ્ત વિડીયો બનાવી ગયો. આપણે ત્યાં જ ઉતરી ગયા હતા અને આપણે સીધા અંદર જવા માટે નીકળી ગયા છે બજારની અંદર. ને જ્યાં જોઈ શકો તો કેવડું મોટું તળાવ ભરેલું છે. અને આપણે મોટે રૂમાલ બાંધી કીધો કેમ કે આપણને થોડી આવતી હતી શરમ. અને આ છે પાટણનું રેલવે સ્ટેશન અને આપણે એક્ઝેટ પુલના નીચે ઊભા છે ને આપણે સાચવીને અહીંયા જવું પડશે કેમ કે ગમે ટાઈમે રેલવે આવતી હોઈ શકે છે. ત્યાંથી આપણે સીધા નીકળી ગયા અને આગળ જ્યાં પહોંચ્યા તો ફરીથી આપણને જોવા મળ્યું છે એક તળાવ, બહુ ભયંકર તળાવ હતું ભાઈ. અચાનક ત્યાંથી આપણે નીકળ્યા તો બહુ ગાયો કચરામાં ફરતી હતી. આ છે પાટણનો વિકાસ જોઈ શકો છો, ગાયો પણ કેવી ફરે છે. ત્યાંની આગળ નીકળ્યા તો ફરી આપણને એક તળાવ જોવા મળ્યું, બહુ અતિશય ભરેલું હતું. ત્યાંથી સીધા નીકળ્યા કોહિનૂર સિનેમા પહોંચ્યા. એવો વ્યૂ છે આ બજારના એક્ચુઅલ અંદર, એવો કચરો છે તમે જોઈ શકો છો. આ પાટણનો વિકાસ છે ભાઈ, જોઈ શકો છો. વિડીયો બને એટલો શેર કરજો કેમ કે બધાને ખબર પડે પાટણનો વિકાસ કેવો છે. ત્યાંથી આપણે સીધા વીરુની દુકાને જઈશું પહેલાં તો, કેમ કે એની આઈફોનમાં આપણે ફોટા પડે છે. અને ફાઇનલી આપણે વીરુની દુકાન પહોંચી ગયા છે. ત્યાં જઈને આપણે પહેલાં તો વીરુનો મોબાઈલ માગીશું, ઇશારામાં સમજાવી દઈએ લાવો ભાઈ મોબાઈલ લાવો. ત્યાં મોબાઈલ લઈ લીધો આપણે વીરુનો. ત્યાંની અંદરથી આપણે ફોટા નાખીને સીધા નીકળી ગયા બગવાડા દરવાજા તરફ. ને થોડા ચાલ્યા એટલે આપણે ફાઇનલી બગવાડા દરવાજા આવી ગયા. અને આ છે સિદ્ધરાજનું સ્ટેચ્યુ છે, એક્ઝેક્ટ એની પાછળ જ છે બગવાડા દરવાજા. જોઈ લો તમને બતાવીશું. આ છે બગવાડા દરવાજા ને આ છે તિરુપતિ માર્કેટ. માર્કેટનો ગેટ ને આપણે અંદર જઈશું ને ફાઇનલી આપણે આપણી દુકાને પહોંચી ગયા છે. ને તમને બતાવી દઈએ આપણે આપણી દુકાનની કઈ દુકાનમાં કામ કરીએ છીએ. આપણે પંચમુખી મોબાઈલની અંદર કામ કરીએ છીએ, રિપેરિંગનું શીખવા જઈએ છીએ. તો જોઈ શકો છો આપણી દુકાન એસપીની બાજુમાં જ છે એકચ્યુઅલી પંચમુખી દુકાન. ત્યાં અંદર જોયું તો ભાઈ